हाय फ्रेंड्स, કેમ છો બધા? મજામાં? તો મિત્રો આજે આપણે છે ને પ્રકરણ 3 ની શરૂઆત કરીએ છીએ. ચતુષ્કોણની સમજ. ચતુષ્કોણ કોને કહેવાય તો તમને ખ્યાલ છે કે જેને ચાર બાજુઓ હોય એને ચતુષ્કોણ કહેવાય. ચાર રેખાખંડોથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહેવામાં આવે છે. એ તો તમને ખ્યાલ છે. ત્રિકોણ કોને કહેવાય તો કે ત્રણ બાજુઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહેવામાં આવે છે. તો એના વિશે આપણે આજે વિશેષ સમજ છે મેળવવાની છે. જે તમે જાણો છો એ તો જાણો જ છો, પણ એના કરતા વિશેષ સમજ છે એ આપણે આજે આ પ્રકરણમાં મેળવવાની છે. આજનો આ જે વિડિયો જે છે એ ઇન્ટ્રોડક્શન નો રહેશે. આજે એક પણ આપણે દાખલા નથી ગણવાના, માત્ર આ પ્રકરણની સામાન્ય જે સમજૂતીઓ છે એમનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે જોઈએ, વ્યાખ્યાથી શરૂઆત કરીએ. બહુકોણ, પહેલી વ્યાખ્યા. તો બહુકોણ કોને કહેવાય તો કે ફક્ત રેખાખંડોથી બનેલા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. માત્ર રેખાખંડોથી જે બંધ આકૃતિ બનતી હોય ને એને બહુકોણ કહેવાય. ત્રિકોણ છે એ બહુકોણ છે, ચતુષ્કોણ છે એ બહુકોણ છે, પંચકોણ છે એ બહુકોણ છે, ષટકોણ છે એ બહુકોણ છે. આમ એક, બે અથવા તો બે કરતા વધારે બાજુઓથી જે બંધ આકૃતિ રચાય એ બધી આકૃતિને શું કહેવાય? બહુકોણ કહેવામાં આવે છે. તો બહુકોણના પાછા પ્રકાર છે. બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ. તો બહિર્મુખ બહુકોણ કોને કહેવાય તો કે મિત્રો જે બહુકોણના વિકર્ણો છે એ બધા અંદરના ભાગમાં હોય ને તો એને બહિર્મુખ બહુકોણ કહેવાય. અને જો એ બહુકોણના વિકર્ણ છે એ બહારના ભાગમાં હોય તો એને કહેવાય અંતર્મુખ બહિષ્કોણ. બરોબર છે? આપણે આકૃતિ જોઈએ. હવે આ ચતુષ્કોણ છે એના વિકર્ણો છે અંદરના ભાગમાં છે. તો આ ચતુષ્કોણ છે એ કયા પ્રકારનો બહુકોણ કહેવાય તો કે આ ચતુષ્કોણ છે એ અંતર્મુખ બહુકોણ કહેવાય. પણ આ ચતુષ્કોણ છે આમ દોરેલો, ચાલો પંચકોણ, હાલો પંચકોણ દોરીએ આપણે. 1 2 3 4 અને 5 બાજુઓથી બનેલો હોય તો એને પંચકોણ કહેવાય. હવે આમના વિકર્ણો આપણે દોરીએ. તો આ વિકર્ણ છે જો જેના બહારના ભાગમાં આવે છે, બીજું વિકર્ણ છે અંદરના ભાગમાં આવે છે. તો આ પ્રકારનું જે બહુકોણ છે એના વિકર્ણો જો બહારના ભાગમાં આવતા હોય તો એને કયું બહુકોણ કહેવાય તો કે એને કહેવાય અંતર્મુખ બહુકોણ. સમજાણું? એમના પછી નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ. બહુકોણના બીજા બે પ્રકાર છે કે નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ. તો નિયમિત બહુકોણ કોને કહેવાય તો કે એક જ સરખા માપની બાજુઓથી બનેલા બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય. હવે આ ચતુષ્કોણ આપણે દોરેલું છે એ બધી બાજુઓના માપ સરખા છે. I 4 સેમી છે, I 4 સેમી છે, I 4 સેમી છે, I 4 સેમી. તો બધી બાજુઓના માપ છે સરખા છે. તો આ પ્રકારનું જે બહુકોણ હોય એને કહેવાય નિયમિત બહુકોણ, કે જે એક જ સરખી બાજુઓના માપથી બનેલું બહુકોણ છે. પણ જો આ પ્રકારે બહુકોણ બનેલું હોય, એક છે 2 સેમીનું હોય, ત્રીજું છે 3 સેમીનું હોય, ચોથું છે 4 સેમીનું હોય, પછી છે 5 સેમીનું હોય, તો આયા એકેય બાજુઓના માપ છે સરખા નથી. તો આ પ્રકારનું જે બહુકોણ મળે એને કહેવાય અનિયમિત બહુકોણ. સમજાઈ ગયું? નિયમિત બહુકોણ, અનિયમિત બહુકોણ, અંતર્મુખ બહુકોણ, બહિર્મુખ બહુકોણ. આ બહુકોણના બધા પ્રકારો છે. અને ખાસ તમારે જે યાદ રાખવાનું છે આ પ્રકરણમાં તો કે ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો 360 અંશ થાય. આનું એક સૂત્ર પણ છે, આપણે આગળ જોવાનું જ છે. ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો 360 અંશ થાય, યાદ રાખવાનું. એ જ પ્રમાણે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ થાય.
આ બધું આપણે આગળ 7મા અને 6ઠામાં શીખી જ ગયા છીએ, પણ ફરીથી આપણે એનું રિવિઝન કરી લઈશું. ઓકે, હવે મિત્રો આપણે ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો છે 360 છે ખબર છે, પણ ચતુષ્કોણ નથી, તમારી આકૃતિ છે પંચકોણ છે, ષટકોણ છે, સપ્તકોણ છે, તો એના સરવાળાની પણ તમારે આગળ દાખલામાં જરૂર પડશે. તો ઈ કઈ રીતના શોધવું? તો કે એના માટેનું પણ સૂત્ર છે. કયું છે એ આપણે હમણાં જોઈએ છીએ. એ જ પ્રમાણે તમારે બીજું એ પણ સૂત્ર યાદ રાખવાનું છે. ચતુષ્કોણને બે વિકર્ણો છે તમને ખ્યાલ છે કે સામસામેના શિરોબિંદુ જોડી દેવાથી જે બને છે એ વિકર્ણો કહેવાય. તો આ ચતુષ્કોણને બે વિકર્ણો મળે છે. પણ પંચકોણને કેટલા વિકર્ણો છે ખ્યાલ છે? નથી ખ્યાલ. તો એ શોધવા માટેનું એક સૂત્ર છે. ષટકોણને કેટલા વિકર્ણો છે ખ્યાલ છે? નથી ખ્યાલ. એના માટેનું સૂત્ર છે. ઈ સૂત્રમાં તમે એની બાજુઓના માપ મૂકી દો એટલે તમને એમના વિકર્ણોની સંખ્યા મળી જાય. તમને પરીક્ષામાં આ પ્રકારના દાખલા પૂછે કે પંચકોણના બધા ખૂણાઓના માપનો સરવાળો કેટલો? એ સૂત્રમાં આપણે કિંમત મૂકીને શોધવા. પંચકોણ છે એના વિકર્ણોની સંખ્યા કેટલી? તો એનું સૂત્ર છે, એ સૂત્ર છે એમાં કિંમત મૂકી અને શોધવાનું. ઓકે, તો આપણે એ સૂત્ર જોઈએ. પહેલા હું બોર્ડ સાફ કરી નાખું છું. તો એ પેલું સૂત્ર બહુકોણના વિકર્ણોની સંખ્યા શોધવાનું સૂત્ર. તમને દાખલામાં છે કોઈ નીચે આપેલા બહુકોણના વિકર્ણોની સંખ્યા શોધો. બહુકોણના પ્રકાર આપણે જોઈ ગયા ને, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, આ બધા બહિષ્કોણના પ્રકાર છે, બહુકોણના પ્રકાર છે. બરોબર છે? ઈ બહુકોણના વિકર્ણોની સંખ્યા કેટલી છે એ આપણે શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે n વર્ગ માઈનસ 3n છેદમાં 2. અહીંયા n છે શું છે? તો કે n છે બાજુઓની સંખ્યા. આપણે એક ઉદાહરણ લઈએ. આ કયા પ્રકારનો બહુકોણ કહેવાય? ષટકોણ કહેવાય. આને ષટકોણ કહેવાય. હવે તમને એમ કે ભાઈ આપેલા ષટકોણના વિકર્ણોની સંખ્યા શોધો. હવે આને કેટલા વિકર્ણો છે આપણે એમનેમ ખ્યાલ નથી પડતો. પડે છે? નહીં. તો પણ વિકર્ણના સંખ્યા શોધવી હોય તો એનું સૂત્ર મૂકીને આપણે શોધી શકીએ છીએ. સૂત્ર શું છે? તો કે n વર્ગ માઈનસ 3n છેદમાં 2. અહીંયા n એટલે શું મૂકવાનું? તો કે n એટલે બાજુઓની સંખ્યા. ષટકોણ હોય એટલે બાજુઓ કેટલી હોય? 6. 1 2 3 4 5 6. 6 બાજુઓ થઈ. તો આપણે અહીંયા n ની જગ્યાએ 6 મૂકી દેશું. 6 નો વર્ગ 3 ના 3. n એટલે કેટલા? 6 છેદમાં 2. ઓકે, તો 6 નો વર્ગ કેટલો? 36. 3 6 18 છેદમાં 2. 36 માંથી 18 જાય તો 18 છેદમાં 2. 18 ના છેદમાં 2 એટલે કેટલા કહેવાય? તો કે 2 નવા 18 છેદ ઉડે. કેટલા આવ્યા? 9. તો મિત્રો આ ષટકોણને 9 વિકર્ણો હશે. એ આપણે અંદર ગણવાની જરૂર નથી. ક્યાં 9 હશે ખબર નથી. આપણે ગણવા હોય તો ગણી શકીએ. ચાલો, આ પહેલું વિકર્ણ, આ બીજું વિકર્ણ, આ ત્રીજું વિકર્ણ, પછી આ ચોથું વિકર્ણ, આ પાંચમું વિકર્ણ, આ છઠ્ઠું વિકર્ણ, આ સાતમું વિકર્ણ. બરોબર. હવે આઠમું નવમું આપણે ગોતવું અઘરું, પણ આના વિકર્ણોની સંખ્યા કેટલી છે? તો કે 9 વિકર્ણોની સંખ્યા થાય. બરોબર છે? તો આ પ્રમાણે તમે વિકર્ણોની સંખ્યા શોધી શકો છો. તો વિકર્ણોની સંખ્યાનું સૂત્ર જોયું. હવે આપણે બહુકોણના ખૂણાના માપનો સરવાળો શોધવાનું સૂત્ર. બહુકોણ તો ખ્યાલ છે કે ચતુષ્કોણ છે, બહુકોણ છે, અને એના ખૂણાના માપનો સરવાળો આપણે જાણીએ છીએ. કેટલો છે? 360. ત્રિકોણ છે એ બહુકોણ છે, એના માપનો સરવાળો આપણે જાણીએ છીએ. કેટલો થાય છે? 180. પણ એનાથી આગળ જો બહુકોણ આવે ને તો આપણે એનો સરવાળો જાણતા નથી. આપણે હમણાં ષટકોણ લીધું તો ષટકોણ જ લઈએ. હવે તમને એમ કે આ ષટકોણના બધા ખૂણાઓના માપનો સરવાળો શોધો.
તો ષટકોણના બધા ખૂણા એટલે આ એના બધા ખૂણા છે 1 2 3 4 5 અને 6. કેટલા ખૂણા છે 6. તો 6 એ 6 ખૂણાના માપનો સરવાળો કેટલો થતો હશે એ શોધવું હોય તો એમના માટેનું સૂત્ર છે n-2 ગુણ્યા 180. આપણે અહીંયા મૂકીએ સૂત્ર n-2 ગુણ્યા 180. n એટલે કેટલા મિત્રો? તો કે n એટલે અહીંયા બહુકોણના ખૂણાઓની સંખ્યા. કેટલા ખૂણા છે 6. 6 - 2 ગુણ્યા 180. 6 માંથી 2 જાય તો 4 ગુણ્યા 180. 180 ગુણ્યા 4 કરો તો 720. તો મિત્રો ષટકોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 720. બરોબર છે. આપણે ચતુષ્કોણનું ટેલી કરવું હોય તો કરી જ લઈએ. એના 360 આ સૂત્રમાં આવી રહી છે કે નહીં જોઈ લઈએ. n-2 ગુણ્યા 180. આ ચતુષ્કોણ છે એની બાજુઓ કેટલી હોય તો એને ખૂણા કેટલા હોય તો કે 4. તો n બરાબર કેટલા મૂકશું 4 - 2 ગુણ્યા 180. 4 માંથી 2 જાય તો 2 ગુણ્યા 180. 180 ગુણ્યા 2 કરો તો કેટલા આવે 360. તો આપણે તો જાણતા જ હતા કે ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો 360. પણ આ તો આપણે સૂત્રમાં સાચું જ આવે છે ને ટેલી કર્યું તો આવ્યા 360. તો આ ખૂબ જ મહત્વનું સૂત્ર છે. આ દાખલો તમારી પરીક્ષામાં હોય ને હોય. હવે આપણે બહિષ્કોણ અને રૈખિક જોડ છે ભણવાનું છે. હવે મિત્રો ખૂબ જ અગત્યની વ્યાખ્યા રૈખિક જોડના ખૂણા 9મા માં કામ આવશે તમને આગળ. તો રૈખિક જોડના ખૂણા કોને કહેવાય? તો કે જો બે ખૂણાઓની એક બાજુ સામાન્ય હોય. બે ખૂણા હોય એની એક બાજુ છે સામાન્ય હોય અને બીજી બાજુ છે વિરુદ્ધ કિરણો હોય તો તેવા ખૂણાઓની જોડને રૈખિક જોડના ખૂણા કહે છે. એ પ્રકારના બે ખૂણા કે બે ખૂણાઓની એક બાજુ છે ને એ સામાન્ય હોય, બે ખૂણાને લાગુ પડતી હોય અને જે બીજી બાજુ જે છે એ એકબીજાના વિરુદ્ધ કિરણો હોય તો એવા જે બે ખૂણા હોય એને રૈખિક જોડના ખૂણા કહે છે. હવે આપણે ઉદાહરણ એની આકૃતિ જોશું તો કે વધારે ખ્યાલ પડશે. બરોબર છે મિત્રો. આયા તમને બે ખૂણા દેખાય છે. એક ખૂણો A B C એટલે આ ખૂણો, બીજો ખૂણો એટલે A B D આ. તો હવે આ બે ખૂણાઓ છે એને રૈખિક જોડના ખૂણા કહેવાય. આપણે વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો જો જે બે ખૂણાની આ બાજુ બીએ કિરણ છે એ સામાન્ય બાજુ છે, બે ખૂણાને લાગુ પડે છે, બે ખૂણા માટે સામાન્ય છે અને બીજી બાજુ છે જો વિરુદ્ધ કિરણો છે એકબીજાને વિરુદ્ધ છે. આ BC કિરણ આ ખૂણાનું અને આ ખૂણા માટે આ BD કિરણ બે એકબીજાના વિરુદ્ધ કિરણો છે. તો આ પ્રકારે મળતા ખૂણાઓને રૈખિક જોડના ખૂણા કહે છે. અને રૈખિક જોડના ખૂણાનો સરવાળો છે હંમેશા 180 હોય, 180 અંશ હોય. બીજી રીતે આપણે રૈખિક જોડના ખૂણા વ્યાખ્યા આપીએ તો જે એક જ રેખાની અંદર જે ખૂણાઓનો સમાવેશ થતો હોય ને એને રૈખિક જોડના ખૂણા કહેવાય. આ રેખા છે CD છે એ રેખા છે એ CD રેખા ઉપર આ બે ખૂણાઓ બન્યા છે માટે એ ખૂણાઓને રૈખિક જોડના ખૂણા કહેવાય. ખૂબ જ અગત્યની વ્યાખ્યા છે આ, જેનો ઉપયોગ તમારે આમાં પણ થશે. હવે એના પછીની વ્યાખ્યા બહુકોણનો બહિષ્કોણ. બરોબર છે. તો બહુકોણના બહિષ્કોણની વ્યાખ્યા આપણે જોઈએ. જો આપેલ બહુકોણના કોઈ ખૂણા સાથે બીજો કોઈ ખૂણો છે રૈખિક જોડ રચતો હોય તો તે ખૂણાને આપેલ બહુકોણનો બહિષ્કોણ કહે છે. બહુકોણના બધા જ ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય. કોઈ પણ પ્રકારનો બહુકોણ હોય, ત્રિકોણ હોય કે ચતુષ્કોણ હોય કે પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, કોઈ પણ પ્રકારનો બહુકોણ હોય એના કોઈ પણ ખૂણા સાથે જો કોઈ ખૂણો રૈખિક જોડ રચતો હોય
તો એ રૈખિક જોડ રચતા ખૂણાને એ ખૂણાનો એ બહુકોણનો બહિષ્કોણ કહે છે. આપણે અહીંયા આકૃતિ સાથે જોઈએ. ચાલો આને બહુકોણ કહેવાય. કયા પ્રકારનો બહુકોણ છે? તો ગણાય બાજુઓ 1 2 3 4 અને 5 પાંચ બાજુઓ છે. તો આ પાંચ બાજુઓ ધરાવે છે માટે આ બહુકોણને પંચકોણ કહેવામાં આવે છે. હવે આપણે આમાં બહિષ્કોણ જોવાનું છે. તો આપણે વ્યાખ્યા મુજબ કીધું છે કે બહુકોણના કોઈ પણ ખૂણા સાથે પાંચ ખૂણા છે એમાંથી કોઈ પણ ખૂણા સાથે જો કોઈ ખૂણો રૈખિક જોડ રચતો હોય, દાખલા તરીકે આ બાજુ છે તો એને આપણે આગળ થોડીક આમ લંબાવી દઈએ, બરોબર છે. તો આ જે ખૂણો બને છે ને એ આ ખૂણાને આપેલ બહુકોણનો બહિષ્કોણ કહેવાય. તમે આ બાજુ ખૂણો લંબાવી દો તો આ ખૂણો છે એ બહિષ્કોણનો ખૂણો કહેવાય, આપેલ બહુકોણનો બહિષ્કોણ કહેવાય. કુલ પાંચ ખૂણાઓ છે, પાંચ ખૂણામાંથી કોઈ પણ ખૂણા સાથે રૈખિક જોડ જે ખૂણો રચતો હોય એને બહિષ્કોણના ખૂણાઓ કહેવામાં આવે છે. અને બધા બહિષ્કોણના ખૂણાઓ મળીને સરવાળો કરવામાં આવે તો એ હંમેશા 360 થાય. ત્રિકોણના બહિષ્કોણનો સરવાળો 360, ચતુષ્કોણના બહિષ્કોણનો સરવાળો 360. ખૂણાઓ શબ્દ નથી વાપરતા, ખાસ ધ્યાન રાખવાનું. ખૂણાઓ શબ્દ અહીં આપણે નથી વાપરતા, બહિષ્કોણ શબ્દ વાપરીએ છીએ. ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, ષટકોણ હોય, સપ્તકોણ હોય, જે બહુકોણ હોય એ બધા બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા એક સરખો જ હોય 360. અંદરના ખૂણાઓનો સરવાળો છે અલગ અલગ હોય, પણ આપણે અત્યારે બહિષ્કોણની ચર્ચા કરીએ છીએ કે હંમેશા કોઈ પણ પ્રકારનો બહુકોણ હોય એમનો સરવાળો હંમેશા 360 અંશ હોય. આપણે બે બહુકોણ દોર્યા, હજી અહીં ત્રીજો બહુકોણ દોરીએ, અહીંયા ચોથો દોરીએ, અહીંયા પાંચમો દોરીએ, તો કેટલા બહુકોણ બહિષ્કોણ થયા? 1 2 3 4 5 થયા. આ બધા બહિષ્કોણનો તમે સરવાળો કરો તો 360 થાય. એ પ્રમાણે ત્રિકોણ દોરીએ તો ત્રિકોણનો આ એક બહિષ્કોણ, આ બીજો બહિષ્કોણ, આ ત્રીજો બહિષ્કોણ, આ ત્રણેય બહિષ્કોણનો સરવાળો કરો તો એ 360 થાય. ચતુષ્કોણમાં કરીએ, આ ચતુષ્કોણનો આ બહિષ્કોણ, અહીંયા લઈએ તો આ બહિષ્કોણ, આ બહિષ્કોણ, આ બહિષ્કોણ, આ ચારે ચાર બહિષ્કોણનો સરવાળો કરો તો 360 અંશ થાય. સમજાઈ ગયું? ક્લિયર? તો આટલી વ્યાખ્યાઓ, સૂત્રો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, સમજવાનું છે, પાકા કરવાના છે. હવે કાલના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.1 ના દાખલાથી શરૂઆત કરશું. ઓકે, ગુડ બાય.